22 ઓગસ્ટ 2025 ગુજરાતમાં વ્યાપક વરસાદ 212 તાલુકામાં મેઘમહેર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે 21 ઓગસ્ટની સવારથી 22 ઓગસ્ટની સવાર સુધીમાં રાજ્યના કુલ 212 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે પારડીમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં નોંધાયો છે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થયો છે અને રાજ્યના કુલ 30 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે રાજ્યમાં સિઝનનો 77% વરસાદ પૂર્ણ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 77% વરસાદ નોંધાઈ ચૂક્યો છે પ્રદેશ મુજબ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80%થી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો એટલે કે 73% વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહીને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે